7 જુલાઈ 2026ની સાંજે રાજપીપળાના બદામ ગામે ગ્રામજનો અને ખાણ ખનીજ વિભાગ સામસામે આવી ગયા હતા અને ઓહાપો થયો હતો, જેમાં મળતી માહિતી મુજબ બદામ ગામની સીમમાં પંચાયતના ઠરાવ સાથે ગામના માર્ગો ઉપર પડેલા ખાડા પૂરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નર્મદા ખાણ ખનીજ વિભાગની પેટ્રોલિંગ ટીમ દ્વારા આ મુદ્દે ટ્રેક્ટર રોકી રોયલ્ટીની માંગ કરી હતી, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો દ્વારા આ કામગીરી ગ્રામ પંચાયતની મંજૂરીથી કરવામાં આવતી હોવાની દલીલ કરી હતી. પણ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ગ્રામજનોની વાત નહીં માની ₹45,000નો દંડ ઓનલાઈન ફટકારી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને દંડ રદ કરવાની માંગ લઈ ખનીજ વિભાગની ગાડીને ઘેરી લીધી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન હાજર ગ્રામજનો સતત એવું કહી રહ્યા હતા કે ભૂતકાળમાં નર્મદાના એક ઉચ્ચ અધિકારીએ બદામ ગામ નજીક ખરીદેલી જમીનમાં ગેરકાયદેસર માટી પુરાણ કરાઈ રહ્યું હતું. તે દરમિયાન ગ્રામજનો ખનીજ વિભાગને ફોન કરી રેડ કરવા બોલાવ્યા હતા, પણ ખાણ ખનીજ વિભાગ ત્યાં ફરક્યું જ ન હતું. હાલ તો આ મુદ્દે ખાણ ખનીજ અને બદામ ગ્રામ પંચાયતના વચ્ચે મડાગાંઠ યથાવત છે. આગળ શું થશે એ સમય બતાવશે.